જીન્સ આવ્યા તો ખોલ નાખ્યા કે નહીં? એ ઓલા શર્ટ ગોઠવી નાખ્યા કોણ ભાઈ? તમારા ભાઈના માથામાં વાળ નથી પણ ભાઈ વરરાજો બનવાનો એ પ્રમાણે કપડા બતાવો. ભાઈના માથામાં વાળ નથી એમ ને? બતાવી દઉં તમને એક પેન્ટ ટકાટક. જો આ કાલે જ આવ્યું, લેતા જ જાઓ. જુઓ તમે પોકેટ જુઓ, એકદમ નવી વસ્તુ આવી છે. ભાવ શું હે? તમને મારો ભાઈ ભાવ પડશે આના ખાલી 1600 રૂપિયા. આ હે એટલા રેવા દો ને, થોડાક નીચા બજેટમાં બતાડો ભાઈ. આ બજેટમાં આપી દઉં મારો ભાઈ. એમાં હું મૂંઝાઈ ગયા તમે? હાલ્યો, આ ખાલી 1300 રૂપિયા વાળું છે. બધી વાત સાચી પણ હજી 1300 નું બજેટ નથી, થોડાક લો માં આવી જાવ હજી. મારા ભાઈ તમને પાછા તો નહીં જ જવા દો લીધા વગર, તમે મૂંઝાવ. હાલ્યો, માત્ર ને માત્ર 1000 રૂપિયા. કાંઈ વાંધો નહીં, હાલો. હે સારું, પણ આમાં હપ્તા થઈ ગયા હે ને? હપ્તા મારો ભાઈ કરી નાખશું. ખાલી આધાર કાર્ડ, પાન કાર્ડ અને 2 ફોટા ખાલી લેતા આવજો. તો કાંઈ વાંધો નહીં, આધાર કાર્ડ પાન કાર્ડ ને 2 ના બદલે 4 ફોટા. પણ ડીપી કેટલું હવે હે? ડાઉન પેમેન્ટ કાંઈ વાંધો નહીં મારા ભાઈ, 300 રૂપિયા ડાઉન પેમેન્ટ કરી દેજો. બાકી 2800 ના 3 હપ્તા. 300 ડીપી ને 2800 ના હપ્તા. કેવું ગરમ પડે ભાઈ. ભાઈ તો હું ઓછું વ્યાજ લઉં. બાજુમાં ખાલી પૂછતા હો કેટલું વ્યાજ લઈએ. આપણું આખા માર્કેટમાં ઓછું વ્યાજ જ છે. એક તો તમારે જોઈએ બાકીમાં, એમાં હપ્તા કરવા એ જીન્સમાં, ભાઈ વ્યાજ તો લાગે ને. તો સારું, હલો. હું આધાર કાર્ડ પાન કાર્ડ ને 4 ફોટા લેતો હોઉં અને ડીપી ના ગોતતો હોઉં, પછી આવું. ભાઈ તમે શું ચાલુ કર્યું છે? હપ્તામાં થોડી હોય. અરે ભાઈ, મને ખબર હતી અણી કાઢવા આવ્યો હે, એને ખબર હતી કઈ લેવાનો નથી, એટલે આપણે સામે થોડીક મસ્તી કરી નાખીએ ની યાર. ભાઈ ગેરંટી તો આવે ને કલર કાપડમાં? કલરમાં ગેરંટી જોઈ છે એમ? તો અહીંયા આવતો, આ બાજુ આવતો. આવતો મિલન, ઓલો બેલ્ટ લાવતો. ગેરંટી જોઈ છે એમ? તો